નામ તો ગૌરવ દવે. દવે સાહેબ, શું દબા ખુલશે તો શું નીકળશે? રિઝલ્ટમાં તો ચોખ્ખું દેખાય છે કે ભાજપ જ આવશે, બીજો કોઈ રસ્તો જ નથી. અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ એ સંસ્થાઓ અને અમે હિન્દુત્વના નામે આગળ વધવા માંગીએ છીએ. કેટલી ગુજરાતમાં કેટલી સીટ આવશે? પૂરેપૂરી. પૂરેપૂરી? યસ. એક તો આવી ગયેલી છે, હવે તો એટલે જ પછી. એ બાકી છે, એ પણ અમારી જ છે, ભાજપની જ છે. અને કેન્દ્રમાં 400 પારનો નારો હતો, એ તો છેલ્લે બંધ થઈ ગયો હતો. હા, એ બંધ થયો, પણ 400 ની આસપાસ તો રહેશે જ. 350 થી 400 ની વચ્ચે આવશે એવું લાગે છે. 100%? 100%. અચ્છા, સત્તામાં આવતા હવે કેવા પગલા ભારતીય જનતા પાર્ટી ભરવાની છે? બધી આશંકા કોંગ્રેસને બહુ છે. સંવિધાન બદલી કાઢવાની છે, પછી મંગળસૂત્ર લઈ લેવાની છે, ભેંસ લઈ લેવાની છે. એ તો બરોબર છે, એ બધી વાતો જ છે. વિરોધ પક્ષ છે એટલે તો કરવાના જ છે વાતો. પણ જે અત્યારે વિકાસ છે અને ચાલુ રહેશે, એની અમને પૂરેપૂરી શક્યતા દેખાય છે. મોદી સરકાર છે અને રહેશે જ કાયમ માટે. કોંગ્રેસની કોંગ્રેસની વિપક્ષ એનું સંખ્યાબળ ગઈ વખત કરતા વધશે, મજબૂત થશે? ના, ગઈ વખત કરતા પણ વધવાની તો વાત જ નથી, ઓછું થશે. અને એમની જે બીજા સ્ટેટમાં છે સીટો, એ પણ એની પર અસર પડશે અને એ પણ ઓછી થશે. પણ આ વખતે એમની સ્ટ્રેટેજી એવી હતી કે કોંગ્રેસની સામે કોઈ, જો તમે આપણા બેલેટ બોક્સ પેલામાં પણ 4 પાર્ટી જ હતી, એટલે અપક્ષ હોય, સમાજવાદી ના હોય તો કોંગ્રેસ હોય, એવી રીતે એ લોકો ઇન્ડિયા ગઠબંધન બનાવીને લડ્યા છે. તો પછી એમની સીટો તો વધશે જ ને? શું કહો? ના, સીટો વધવાની સવાલ જ નથી, કેમ કે અમારે ભગવાન શ્રી રામ એમના ઉપર જ આ વખતે ઇલેક્શન લડ્યા છીએ અને એમાં પૂરેપૂરી સફળતા મળશે જ. રામ નામે પથરા તરેલા છે, પથ્થર તરેલા છે, આ વખતે વોટ બેંક તરી જશે.